हेलो एवरीवन। लास्ट लेक्चરની અંદર આપણે જે વિકિરણ અને દ્રવ્યની જે દ્વૈત પ્રકૃતિ છે એના પર આધારિત જે ચર્ચાઓ થઈ એના ઉપર આપણે ડી બ્રોગલીનું જે તરંગલંબાઈનું સમીકરણ છે એ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p મેળવેલ છે। એ જ રીતે ફોટોનની પણ ચર્ચા કરી અને ઇલેક્ટ્રોનના માટે જે લેમ્બડા તરંગલંબાઈનું જે સમીકરણ છે એ પણ આપણે મેળવેલ છે। તો અહીં આપણે એના ઉપર આધારિત જે ડી બ્રોગલી તરંગલંબાઈ છે એના પર આધારિત જો આજે દાખલાની ચર્ચાઓ કરીએ, અહીં વેગમાનની વાતો થશે, ઝડપની વાતો થશે, ડી બ્રોગલી જે તરંગલંબાઈ છે એની પણ ચર્ચાઓ થશે। તો સૌપ્રથમ આપણે અહીં સ્વાધ્યાયનો 11.13 દાખલો જોઈએ। 120 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું અહીં એ વેગમાન, ક્વેશ્ચન બી ઝડપ અને સી ડી બ્રોગલી જે તરંગલંબાઈ છે એ કેટલા હશે। તો જે આપેલ માહિતી છે એના ઉપરથી આપણે સૌપ્રથમ વેગમાન, ત્યારબાદ ઝડપ અને ડી બ્રોગલીની તરંગલંબાઈ લેમ્બડા મેળવીએ। તો અહીં આપેલી જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એટલે જો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ માટે જો અહીં લખીએ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ 120 ઇલેક્ટ્રોન વોલ્ટ। સો અહીં 120 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ થશે। સો ઇઝ ઇક્વલ ટુ અહીં કેલ્ક્યુલેટ કરીએ આપણે તો 120 ઇન્ટુ 1.6 સો 192 ઇન્ટુ 10⁻⁻19 જૂલ થશે। ફરી એકવાર 120 ઇન્ટુ 1.6 સો 192 ઇન્ટુ 10⁻⁻19 જૂલ। આ રીતે પણ લખી શકીએ આપણે 1.92 ઇન્ટુ 10⁻⁻17 જૂલ પણ લખી શકાય। અહીં દશાંશ ચિહ્ન, બે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસશે એટલે 10⁻², સો 10⁻⁻19 and plus 2 સો 10⁻⁻17 જૂલ થશે। હવે અહીં ઇલેક્ટ્રોનનું જે દળ છે એ ઇલેક્ટ્રોનનું દળ આપણે અહીં લખવું પડશે। ઇલેક્ટ્રોનનું દળ એટલે એને આપણે એમ લખીએ તો એમ ઇઝ ઇક્વલ ટુ 9.1 ઇન્ટુ 10⁻31 kg થશે। એચ પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.625 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ થશે। તો હવે 1 by 1 પહેલો પોઈન્ટ જે છે એ ઇલેક્ટ્રોનનું વેગમાન શોધીએ। નું વેગમાન, હવે આ જે ઇલેક્ટ્રોનનું વેગમાન છે એનું જો સમીકરણ આપણે લખવું હોય તો આપણે જાણીએ છીએ અહીં કે K ઇઝ ઇક્વલ ટુ 1/2 mv²। આપણે આ પણ મેળવેલું જ છે, તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, p² ડિવાઇડેડ બાય ટ્વાઇસ એમની વાતો લખી શકાય। અહીં આપણે આ રીતે લખતા હતા m² v² ડિવાઇડેડ બાય m। સો K ઇઝ ઇક્વલ ટુ અહીં p² ડિવાઇડેડ બાય ટ્વાઇસ m। સો p ઇઝ ઇક્વલ ટુ √2m અને કેપિટલ K થશે। તો આ સૂત્રનો જ ઉપયોગ આપણે કરીશું અહીં, તો P ઇઝ ઇક્વલ ટુ √2m અને K થશે। સો ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ઇન્ટુ 9.1 ઇન્ટુ 10⁻31 ઇન્ટુ અહીં 1.92 ઇન્ટુ 10⁻⁻17
એટલે અહીં જો આપણે અંડર રૂટ ઇન્ટુ 10⁻², એટલે -48 થયા. 31 અને 17 છે માટે માઇનસ કેટલા થયા? 48 થયા. હવે કેલ્ક્યુલેશન કરી દઈએ તો 2 ઇન્ટુ 9.1 ઇન્ટુ 1.92 is equal to 34.944. ફરી એકવાર કેલ્ક્યુલેશન કરીશું. 1.92 ઇન્ટુ 9.1 ઇન્ટુ 2, 34.944. ઓકે, સો P ઇઝ ઇક્વલ ટુ આપણને અહીં આટલા મળે છે. સો ઇઝ ઇક્વલ ટુ એનું વર્ગમૂળ લઈ લઈએ. તો વર્ગમૂળ લઈશું તો 5.9113 ઇન્ટુ અહીં -24. તો અહીં P ઇઝ ઇક્વલ ટુ આટલા કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ થશે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું વેગમાન મળી જશે. ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 6 પણ આપણે લખી શકાય. ચાલો બી. હવે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ, તો અહીં આપણે જાણીએ છીએ P ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ વી. સો અહીં V ઇઝ ઇક્વલ ટુ P બાય m થશે. સો આપણને P મળી ગયો અહીં, એટલે 5.9113 ઇન્ટુ 10⁻24 અને ડિવાઇડેડ બાય m એટલે 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ જેટલું થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 31 છે, અહીં 24 એટલે 6 and 7. સો ઇન્ટુ 10⁻7 થશે. તો અહીં જો આપણે કેવું હોય તો 5.9113 ડિવાઇડેડ બાય 9.1 ઇઝ ઇક્વલ ટુ 0.64959. So V is equal to 6.4959 into 10⁻6 મીટર પર સેકન્ડ. અહીં દશાંશ ચિહ્ન એક ચિહ્ન જમણી બાજુ આપણે ખસેડીએ એટલે 10⁻−1. સો 10⁻6 આન્સર આવશે અહીં. આ 10⁻6 મીટર પર સેકન્ડ છે. V ઇઝ ઇક્વલ ટુ 6.959 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ થશે. અને છેલ્લું ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો અહીં C લખીએ. ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૂત્રો થશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય p. h એટલે 6.625 ઇન્ટુ 10⁻34 અને ડિવાઇડેડ બાય p ઇઝ ઇક્વલ ટુ 5.9113 ઇન્ટુ 10⁻24. તો ઇઝ ઇક્વલ ટુ અહીં ઇન્ટુ 10⁻10 થયા. હવે 6.625 divided by 5.9113 is equal to અહીં લખાશે 1.12073 થશે. તો આટલા આપણે જોઈ શકાય છે. માટે લેમ્બડા આટલા મીટર થયા. આટલા એંગસ્ટ્રોમ પણ આપણે 1 એંગસ્ટ્રોમ લખાશે આના માટે. પરંતુ આપણે જો નેનોમીટરમાં ફેરવવું હોય તો અહીં 0.112 073
ઇન્ટુ 10⁻, આ એક દશાંશ ચિહ્ન આ તરફ એટલે 10⁻1 અને 10⁻10, સો 10⁻9 મીટર થયા. હવે 10⁻9 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 નેનોમીટર. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.112073 નેનોમીટર થશે. તો આમ આપણે અહીં ઇલેક્ટ્રોનનું વેગમાન P ઇઝ ઇક્વલ ટુ 5.9113 ઇન્ટુ 10⁻24 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ મળે છે. જે ઇલેક્ટ્રોનની ઝડપ છે એ V ઇઝ ઇક્વલ ટુ 6.4959 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ મળે છે. અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી જે તરંગ લંબાઈ એ લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.112073 નેનોમીટર મળે છે. હવે સ્વાધ્યાયનો 11.14મો દાખલો જોઈએ. સોડિયમ ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. તો ક્વેશ્ચન એ, ઇલેક્ટ્રોન અને બી ન્યુટ્રોનની કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળશે? તો અહીં આપણા પાસે તરંગ લંબાઈ આપેલી છે. ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન માટે ગતિ ઉર્જા શોધવાની છે. એટલે સૌપ્રથમ તો આપણે એનું દળ જોઈશે. એનું જો આપણે કહીએ તો તરંગ લંબાઈ તો આપેલી જ છે, એટલે એ બધી બાબતો એ જે કિંમતો મળશે એના ઉપરથી આપણે તરંગ લંબાઈનું સમીકરણ જે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p છે એનો ઉપયોગ કરી સૌપ્રથમ આપણે એક કણની જે ગતિ ઉર્જા છે તેનું સૂત્ર પહેલાં લખી દઈએ અને ત્યાર પછી વારાફરતી ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા આપણે શોધીએ. તો અહીં આપેલ જે બાબતો છે એમાં તરંગ લંબાઈ લેમડા આપેલી છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ 589 નેનોમીટર. સો 589 ઇન્ટુ 10⁻9 મીટર થશે. સો 5.89 ઇન્ટુ આ દશાંશ ચિહ્ન એટલે બે સ્ટેપ આ તરફ આવે એટલે 10⁻². સો અહીં 10⁻7 મીટર થશે. તો આ લેમડા મળે છે આપણને. અહીં માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને જોઈશે. તો માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. અને માસ ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1.67 ઇન્ટુ 10⁻27 kg થશે. આપણે આગળ પણ લેક્ચરમાં ચર્ચા કરેલી છે કે આ બધા જે દળો છે એ દળોના મૂલ્ય આપણને ખબર હોવા જોઈએ. અહીં પ્રોટોન માટે પણ લગભગ 1.67 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ જેટલું જ હોય છે. તો આના ઉપરથી આપણે જે ગતિ ઉર્જા છે તે શોધી દઈશું. h ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 અહીં kg થશે. તો સૌપ્રથમ કણની આપણે ગતિ ઉર્જા માટેનું સૂત્ર મેળવીએ. તો કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ જો આપણે લખીશું શરૂઆતમાં તો લેમડા ઇઝ ઇક્વલ ટુ h બાય અહીં p થશે. પરંતુ આપણે લખીએ તો પરંતુ p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ અહીં 2m અને કેપિટલ K, જ્યાં K ગતિ ઉર્જા છે તો આ સૂત્રમાં મૂકી દઈએ. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય અંડર રૂટ 2m અને K થશે. હવે બંને બાજુ વર્ગ લઈ લઈએ. બંને બાજુ વર્ગ લેતા એટલે અહીં આવશે લેમડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર અને ડિવાઇડેડ બાય 2mk. અત્યારે જે સમીકરણ મળે છે એ કોમન ઇક્વેશન કહેવાશે. ત્યાર પછી વારાફરતી આપણે ઇલેક્ટ્રોન અને
ન્યુટ્રોન માટે વાત કરી શકાય. માટે કણની ગતિ ઉર્જા કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ h² ડિવાઇડેડ બાય 2m અને લેમડા સ્ક્વેર થશે. તો આ રીતે આપણે અહીં આ ઇક્વેશન આપણે બનાવી દઈએ. એક જનરલ ઇક્વેશન કહેવાશે. હવે 1 બાય 1 લેતા જઈએ. એ માટે લખીએ તો એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ઇલેક્ટ્રોનની જો ગતિ ઉર્જા કહીએ તો અહીં K ઇઝ ઇક્વલ ટુ h² ડિવાઇડેડ બાય 2 m e લખવું પડશે કારણ કે માસ ઓફ ઇલેક્ટ્રોન થશે અને લેમડા તો આટલું જ છે એટલે લેમડા સ્ક્વેર થશે. સો અહીં કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ hની કિંમત લખો 6.625 ઇન્ટુ 10⁻34 અને એનો વર્ગ થયો ડિવાઇડેડ બાય અહીં 2 ઇન્ટુ 9.1 ઇન્ટુ 10⁻31 ઇન્ટુ લેમડા એટલે 5.89 ઇન્ટુ 10⁻7 હોલ સ્ક્વેર થશે. તો આ રીતે આપણે અહીં જે કે એચની એમની અને લેમડાની કિંમત મૂકી દીધી. હવે માટે K ઇઝ ઇક્વલ ટુ અહીં જો કેલ્ક્યુલેશન જો આપણે કરીએ તો ઇન્ટુ અહીં 68 34 ટુ 68 થશે અને નીચે આપણે જો કહીએ તો અહીં 10⁻7 છે નો વર્ગ એટલે 14 થયા એટલે 14 અને આ 31 એટલે 31 પ્લસ 14 એટલે 45 થયા અને એ પ્લસ થશે ઉપર અંશમાં જશે એટલે પ્લસ અને ઉપર છે -68. સો -68 જો કરીશું તો -23 થશે. તો 10⁻23 ફરી એકવાર જોઈ લઈશું. એ તો 68 માઇનસ છે અને આ 31 અને આ 14 સો 45 થયા. સો +45 લખીશું અંશમાં એટલે -23 થયા. હવે આનો વર્ગ કરવો પડશે એટલે આપણે કેલ્ક્યુલેશન કરીશું 6.625 ઇન્ટુ 6.625 ડિવાઇડેડ બાય આવશે ડિવાઇડેડ બાય હવે 2 ડિવાઇડેડ બાય 9.1 આ અને આ બે વખત ભાગાકાર થશે ડિવાઇડેડ બાય 5.89 ડિવાઇડેડ બાય 5.89. સો ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે લખી શકાય 0.069514. સો K ઇઝ ઇક્વલ ટુ અહીં દશાંશ ચિહ્ન બે જો લઈએ તો 10⁻2 અને આ -23. સો 6.9514 ઇન્ટુ 10⁻25 જૂલ થશે. હવે જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો આપણે ફેરવવું હોય તો ફરી પાછું એને આપણે અહીં 1.6 ઇન્ટુ 10⁻19 જે જૂલ છે કારણ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ અહીં લખી શકાય આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ થાય છે. તો અહીં એટલા વડે ભાગી નાખીએ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ આવી જશે. પણ તે પહેલાં ફરી એકવાર આ કેલ્ક્યુલેશન કરી નાખીએ 6.625 ઇન્ટુ 6.625 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 9.1 ડિવાઇડેડ બાય 5.89 ડિવાઇડેડ બાય 5.89. સો ઇઝ ઇક્વલ ટુ 0.069514 અને અહીં દશાંશ ચિહ્ન ખસેડીને આ રીતે લખી દીધું. માટે
અહીં K ઇઝ ઇક્વલ ટુ 6.9514 ઇન્ટુ 10⁻25 અને ડિવાઇડેડ બાય 1.6 ઇન્ટુ 10⁻19 તો અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવાશે. સો અહીં આપણે જો લખીએ તો ઇન્ટુ 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ આવવાના જ છે. હવે 6.9514 અને ડિવાઇડેડ બાય 1.6 સો અહીં 4.3446 આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થયા. સો ઇઝ ઇક્વલ ટુ 4.3446. આ હવે માઇક્રો લખી દેવાશે તો અહીં માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે લખી શકાય. સો કે ઇઝ ઇક્વલ ટુ આપણને આ બધી કિંમતો મળે છે. તો આ રીતે આપણે અહીં ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે તે આપણને મળે છે. હવે બીજો બી જે ક્વેશ્ચન છે એમાં ન્યુટ્રોનની ગતિ ઉર્જા મેળવવાની છે, એટલે આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો ક્વેશ્ચન બી જો લખીશું તો ન્યુટ્રોનની ગતિ ઉર્જા એને આપણે કે અહીંયા ધારો કે કે ઈ નામ આપી દો, એટલે કે ઈ ઇલેક્ટ્રોન માટે છે એટલા માટે, અને અહીંયા કે એન નામ આપી દો. સૂત્ર એનું એ જ આવશે h² ડિવાઇડેડ બાય 2m, પણ એમની જગ્યાએ mn લખવું પડશે, માસ ઓફ ન્યુટ્રોન થશે, અને અહીં લેમ્બડા સ્ક્વેર થશે. સો kn ઇઝ ઇક્વલ ટુ 6.625 into 10⁻34 whole square અને divided by 2 into 1.67 into 10⁻27 અને અહીં into લેમ્બડા એટલે 5.89 into 10⁻7 whole square. તો આ 7 માઇનસ છે અહીં. તો ફરી એકવાર આપણે જો કહીએ તો અહીંયા 27 માઇનસ છે અને બીજા માઇનસ આપણે જો કહીએ તો 14 છે, એટલે 27 પ્લસ 14 ઇઝ ઇક્વલ ટુ 41 થશે, અને ઉપર 68 છે. 34 ટુ 68 થશે, તો 68 અને પ્લસ 41 એટલે -27 થયા, તો 10⁻27 થશે. તો 68માંથી આપણે 41 બાદ કરી દઈએ, 27 - 27 આવશે. હવે કેલ્ક્યુલેશન કરીશું. 6.625 ઇન્ટુ 6.625 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 1.67 ડિવાઇડેડ બાય 5.89 divided by 5.89. So is equal to અહીં 0.3787 અને 86 છે એટલે 9 લખી દઈએ. સો 3.7879 ઇન્ટુ 10⁻28 થશે. તો આ જે આપણને મળે છે તે જૂલમાં મળશે. આ જવાબ જૂલમાં થયો. અહીં 10⁻1 એટલે 10⁻28 થયા. હવે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે kn ઇઝ ઇક્વલ ટુ 3.7879 ઇન્ટુ 10⁻28 ડિવાઇડેડ બાય અહીં 1.6 ઇન્ટુ 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે.
સો ઇઝ ઇક્વલ ટુ અહીં 28 છે, આ 10⁻19, સો અહીં 10⁻9 રહ્યા, આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થયા. સો 3.7879 divided by 1.6, so is equal to 2.3674. તો આ ઇલેક્ટ્રોન વોલ્ટ 10⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ થયા. તો એને આપણે જો લખીએ તો 2.3674 અને આટલા નેનો ઇલેક્ટ્રોન વોલ્ટ થયા. સો આટલા KN મળી જશે, આટલી ગતિ ઉર્જા થઈ. એટલે અહીંયા જૂલમાં પણ મેળવેલ છે અને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ આ જવાબ મેળવેલા છે. હવે સ્વાધ્યાયનો 11.15 દાખલો જોઈએ. આપેલ કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગલંબાઈ શોધો. ક્વેશ્ચન એ, 1 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.040 કિલોગ્રામ દળની બુલેટ. ક્વેશ્ચન બી, 1 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 0.060 કિલોગ્રામ દળ ધરાવતો બોલ. અને ક્વેશ્ચન સી કે 2.2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 × 10⁻9 કિલોગ્રામ દળ ધરાવતું ધૂળનું રજકણ. તો અહીં સૌપ્રથમ આપણે કોમન ઇક્વેશન લખી દઈએ કે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p થશે. માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv થવાનું. તો અહીં આપણે h તો જાણીએ જ છે, h ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ લેવાશે. હવે ક્વેશ્ચન એ લઈએ. તો એમાં બુલેટ આપેલું છે, તો બુલેટ જે છે એ બુલેટની ઝડપ એને આપણે VB નામ આપી દઈએ. તો 1 કિલોમીટર પર સેકન્ડ, સો 10⁻³ મીટર પર સેકન્ડ થશે. અને બુલેટનું દળ લખીશું. તો MB ઇઝ ઇક્વલ ટુ અહીં 0.040 kg. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 4 ઇન્ટુ લખી દઈએ, 4 × 10⁻² kg થશે. હવે જે બુલેટ છે એ બુલેટની ડી બ્રોગલી તરંગ લંબાઈ એને લેમ્બડા બી કહીએ તો ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન h/mb ઇન્ટુ VB. સો 6.625 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ થવાનું. અને અહીં MB એટલે આપણે આ લઈશું 4 ઇન્ટુ 10⁻² અને VB ઇઝ ઇક્વલ ટુ 10⁻³ થશે. તો અહીં આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 10⁻³ છે, -2 માટે 10⁻1 થયો. હવે 10⁻1 ઉપર જશે એટલે 10⁻35 થયા. તો 10⁻35 કેલ્ક્યુલેશન કરીશું આપણે. તો 6.625 divided by 4, so is equal to 1.6565 થશે. તો આ આપણને અહીં લેમ્બડા બી ઇઝ ઇક્વલ ટુ આટલા મીટર મળી જશે. તો આ રીતે જે બુલેટ છે એની ડી બ્રોગલી તરંગ લંબાઈ મળી ગઈ. હવે ક્વેશ્ચન બી,
જો ક્વેશ્ચન બીની અંદર આપણને બોલ આપેલો છે તો બોલની ઝડપ પહેલાં તો લખી દઈએ એ 1 મીટર પર એટલે વી જ લખી દઈએ. વી ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ આપેલું છે અને બોલનું દળ જો કહીએ તો એમ લખીએ તો અહીં 0.060 kg આપેલું છે. સો અહીં લખી શકાશે 6 × 10⁻² kg. માટે બોલની ડી બ્રોગલી તરંગ લંબાઈ સો લેમડા ઇઝ ઇક્વલ ટુ h/m × v લખી દઈએ. સો 6.625 × 10⁻34 આટલા જૂલ ઇન્ટુ સેકન્ડ થયા ડિવાઇડેડ બાય m. m ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻² ઇન્ટુ જે સ્પીડ જે છે તે 1 છે અહીં માટે હવે અહીં લખીશું ઇન્ટુ 10⁻34 અને આ 34 અને આ 2 ઉપર જશે એટલે +2 થયા એટલે 32 થશે. હવે કેલ્ક્યુલેશન કરીશું 6.625 અને ડિવાઇડેડ બાય 6 સો ઇઝ ઇક્વલ ટુ 1.10417. ફરી એકવાર આ 34 છે આ 10⁻² ઉપર જશે એટલે +2 થયા એટલે -32 થશે અને આ કેલ્ક્યુલેશન કરીશું 6.625 ડિવાઇડેડ બાય 6 ઇઝ ઇક્વલ ટુ 1.10417. સો અહીં લેમડા ઇઝ ઇક્વલ ટુ આટલા મીટર થશે. આ રીતે બોલ છે એની ડી બ્રોગલી તરંગ લંબાઈ મળી જશે. હવે સી એમાં ઝડપ આપેલી છે અને ધૂળનું રજકણ છે તો ધૂળના રજકણની ઝડપ એ વી નામ આપી દો પી ફોર પાર્ટિકલ સો ઇઝ ઇક્વલ ટુ 2.2 મીટર પર સેકન્ડ છે અને ધૂળના રજકણનું દળ એને એમપી નામ આપો ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ કિલોગ્રામ. માટે ધૂળના રજકણની ડી બ્રોગલી તરંગ લંબાઈ અહીં મળી જશે આપણને એને લેમડા પી કહીશું ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય m p ઇન્ટુ વીપી સો ઇઝ ઇક્વલ ટુ 6.625 into 10⁻34 joule into second divided by mp એટલે 10⁻9 કિલોગ્રામ છે અને વીપી એટલે 2.2 મીટર પર સેકન્ડ છે. માટે અહીં 34 -9 થશે એટલે ઉપર જશે એટલે તો -25 થયા તો 10⁻25 અને અહીં 6.625 ડિવાઇડેડ બાય 2.2 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 3.01136 માટે લેમડા પી ઇઝ ઇક્વલ ટુ ધૂળના રજકણની ડી બ્રોગલી તરંગ લંબાઈ જો કહીએ તો આટલા મીટર થશે. લેમડા પી ઇઝ ઇક્વલ ટુ 3.01136 into 10⁻25 મીટર જેટલી થઈ જશે.